નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં 4 ચકલીઓ અને પુરુષોત્તમ માસની કથા વિશે વાત કરવાના છીએ. ખેર, આ કોઈ સામાન્ય વાર્તા નથી હો. આ તો આપણા કર્મો એટલે કે કાર્ય અને તેના પરિણામો વચ્ચેનું આખું એક અદ્ભુત માળખું છે. આપણા નાનામાં નાના કર્મોની અસર કેટલી સચોટ હોય છે તે આ કથા બહુ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આપણે જરા વિચારીએ, 4 નાનકડી ચકલીઓ અને તેમના નિર્ણયો આગળ જતા 4 માનવ બહેનોનું આખું નસીબ કેવી રીતે નક્કી કરી શકે છે ને એકદમ રસપ્રદ વાત. આપણે અહીં પુનર્જન્મના એક મોટા રહસ્ય અને ધાર્મિક નિષ્ઠાની અદ્ભુત શક્તિને સમજવાના છીએ. કઈ રીતે એક નાનકડો નિર્ણય આખું ભવિષ્ય બદલી શકે છે તે આખી ઘટનાનો મૂળ પાયો છે. આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થાય છે તે સમજવા માટે ચાલો એક સરસ મજાના દ્રશ્યની કલ્પના કરીએ. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. નદી કિનારે એક વિશાળ ઝાડ નીચે ગામની સ્ત્રીઓ પોતાનું કામકાજ બતાવીને કથા વાર્તાઓ સાંભળવા ભેગી થઈ છે. અને હા, સૌથી મજાની વાત તો એ છે કે એ જ ઝાડની ડાળીઓ પર બેઠેલી 4 ચકલીઓ આ બધું જ એકદમ કાન સરવા કરીને સાંભળી રહી છે. ત્યાં એક વૃદ્ધ માજી આ પવિત્ર માસના ઉપવાસના નિયમો વિશે જાણે કે ભવિષ્યવાણી કરી રહ્યા હતા. અને આ નિયમો એટલે કાર્ય અને કારણનો એકદમ સ્પષ્ટ હિસાબ, એટલે કે જેવું કરશો તેવું પામશો. માજીએ ચોખ્ખું જ કહી દીધું કે જો કોઈ નકોરડા એટલે કે સંપૂર્ણ ઉપવાસ કરે તો તેને આગલા જન્મમાં સીધું રાજાનું ઘર મળે. જો ધારણા પારણા કરે તો નગરશેઠનું ઘર, માત્ર એકટાણું કરે તો સાધારણ ઘર મળે, અને જે કોઈ વ્રત કર્યા વગર રોજિંદુ જમે તેને સાવ ગરીબનું ઘર મળે. પેલા 4 પક્ષીઓએ આ સ્પષ્ટ નિયમો પોતાના મગજમાં બરાબર ઉતારી લીધા. હવે નોંધવા જેવી વાત એ છે કે આ નિયમો સાંભળ્યા પછી શું થાય છે. 4 ચકલીઓએ ફટાફટ પોતાના નિર્ણયો લીધા. પહેલી ચકલીએ તરત શ્રદ્ધાથી નક્કી કર્યું કે ભાઈ સંપૂર્ણ નકોરડા ઉપવાસ જ કરવા. બીજીએ ધારણા પારણા પકડ્યા. ત્રીજીએ એકટાણું પસંદ કર્યો. પણ પેલી ચોથી ચકલી, એણે એકદમ તકવાદી નિર્ણય લીધો. એણે વિચાર્યું કે જ્યારે બાકીની 3 ઉપવાસ કરશે ત્યારે ખાવાનું તો બધું મને જ મળવાનું ને, એટલે વ્રત કરવાને બદલે મન મૂકીને ખાવાનું અને જલસા કરવાનું જ તેણે પસંદ કર્યું. જેમ જેમ સમય વીતે છે તેમાં કથા એક જબરદસ્ત વળાંક લે છે. 4 ચકલીઓ પોતાનું આયુષ્ય પૂરું કરીને મૃત્યુ પામે છે. પણ ખરી મજા તો હવે આવે છે. આ 4 પક્ષીઓ સીધા એક ધનવાન શેઠના ઘરે 4 દીકરીઓના રૂપમાં પુનર્જન્મ લે છે. ઝાડની ડાળીઓ પર રહેતી સામાન્ય ચકલીઓમાંથી સીધા એક શ્રીમંત પરિવારની દીકરીઓ બનવા સુધીનું આ પરિવર્તન ખરેખર અકલ્પનીય છે. અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે પાછલા જન્મના એ આકરા નિર્ણયોની સીધી અસર નવા જીવન પર કેવી રીતે પડી. આ પરિણામોનું સરવૈયું ખરેખર જોવા જેવું છે. સૌથી મોટી દીકરી, જેણે સંપૂર્ણ નકોરડા ઉપવાસ કર્યા હતા, તે અત્યંત રૂપાળી અને ગુણવાન જન્મી, અને તેના લગ્ન પણ સીધા રાજાના કુંવર સાથે થયા. બીજી દીકરીને નગરશેઠનું ઘર મળ્યું. ત્રીજીને એક સાધારણ પણ સુખી વાણિયાનું ઘર મળ્યું. મતલબ કે પેલી વૃદ્ધ મહિલાએ જે ભવિષ્યવાણી કરી હતી તે જ પ્રમાણે 3 બહેનોનું જીવન ગોઠવાઈ ગયું. પણ અહીં કથામાં એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. પેલી ચોથી બહેન એટલે કે સૌથી નાની દીકરી શા માટે આવા દુર્ભાગ્યનો શિકાર બની? તેને કોઈ સુયોગ્ય વર કેમ ન મળ્યો? આ દીકરી દેખાવે સાવ શ્યામવર્ણી હતી, અને જ્યાં પણ તેના લગ્નની વાત ચાલતી ત્યાંથી સતત નકાર જ આવતો. કોઈ એનું માંગું જ ન સ્વીકારે. આ પરિસ્થિતિ આખી વાર્તામાં એક જોરદાર તણાવ અને રહસ્ય ઊભું કરે છે. આ સતત મળતા નકારથી શેઠ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા. દીકરીના ભવિષ્યની ચિંતા કયા પિતાને ન હોય? છેવટે કોઈ રસ્તો ન દેખાતા શેઠે લાચારીમાં એક અંતિમ ઉપાય અજમાવ્યો. તેમણે પોતાના જ હાથ નીચે કામ કરતા એક સાધારણ વાણોતર સાથે દીકરીને પરણાવી દીધી અને એને ઘરજમાઈ તરીકે રાખી લીધો. એટલે કે પેલી સૌથી નાની બહેન હવે એક અત્યંત કઠિન અને સાધારણ જીવનમાં બંધાઈ ગઈ. હવે વર્ષો વીતે છે અને સમયનું ચક્ર ફરી પાછું ત્યાં જ આવીને ઊભું રહે છે. પવિત્ર પુરુષોત્તમ માસ પાછો આવે છે. આ તે સમય છે જ્યારે વાર્તા તેના ચરમબિંદુ પર પહોંચે છે. 4 બહેનો પોતાના પિતાના ઘરે પાછી ફરે છે. એકબીજા સાથે સુખ દુઃખની વાતો કરવા માટે બધી બહેનો એક જ છત નીચે ભેગી થાય છે. તેમના સાવ અલગ અલગ પ્રકારના જીવનોનો આ એક અદ્ભુત સંગમ છે. અને બરાબર આ જ સમયે એક મોટો અને નાટકીય ખુલાસો થાય છે. સૌથી મોટી બહેન, જેને કોઈક રીતે પોતાના પૂર્વજન્મનું જ્ઞાન હતું, તે મૌન તોડે છે.
તે કહે છે, બહેન, ગયા ભવમાં આપણે ચારેય ચકલીઓ હતી. બસ આ એક જ વાક્ય આખા રૂમનું વાતાવરણ બદલી નાખે છે અને સૌથી નાની બહેનના જીવનનું સૌથી મોટું સત્ય ઉજાગર કરી દે છે. મોટી બહેને એકદમ કઠોર પણ આંખો ખોલી નાખે એવું સત્ય સમજાવ્યું. તેણે સ્પષ્ટ કર્યું કે પહેલી 3 બહેનોએ પાછલા જન્મમાં જે અતૂટ શ્રદ્ધાથી વ્રત કર્યું હતું ને, આજનું આ સુખ એનું જ પરિણામ છે. જ્યારે ચોથી બહેન, જેણે ઉપવાસના સમયે માત્ર ખાવા પીવામાં અને જલસા કરવામાં જ ધ્યાન આપ્યું હતું, આ એની જ ઉપેક્ષાનું સીધું પરિણામ છે, જે તે અત્યારે દુઃખરૂપે ભોગવી રહી છે. વાત એકદમ કાચ જેવી સાફ હતી. હવે અસલી મજા અહીં આવે છે. સૌથી નાની બહેને પોતાનું નસીબ સંપૂર્ણપણે બદલવા માટે શું કર્યું? રડવા બેસવાના બદલે તેણે એક ચોક્કસ રૂપરેખા અપનાવી. પોતાની ભૂલ સમજાતા જ તેણે તરત 3 આકરા પગલાં લીધા. પહેલું, આખો પુરુષોત્તમ માસ પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ કરવાનો દૃઢ સંકલ્પ. બીજું, રોજ નિયમિત નદીએ સ્નાન કરવા જવું. અને ત્રીજું, પૂરી ભક્તિથી કથા સાંભળવી. આ નસીબ બદલવાનો એકદમ સીધો અને સચોટ માર્ગ હતો. અને પછી પરિણામ કેવું આવ્યું તે ખરેખર જોવા જેવું છે. આ ધાર્મિક નિષ્ઠાના પરિણામે એક એવી ટાઈમલાઈન સર્જાય છે જે અચાનક જ અઢળક સમૃદ્ધિ તરફ દોરી જાય છે. પવિત્ર મહિનો પૂરો થયો કે તરત જ તેના પતિએ સસરા પાસેથી થોડી મૂડી ઉછીની લીધી, એક નાની દુકાન શરૂ કરી અને પછી તો જુઓ, વ્યાપારમાં એવી તેજી આવી કે જોતજોતામાં ધનના ઢગલા થવા લાગ્યા. એક સાચા હૃદયનો સંકલ્પ કેવી રીતે આર્થિક સમૃદ્ધિમાં ફેરવાઈ ગયો તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો આ આખી અદ્ભુત કથાનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. પેલી સૌથી નાની બહેનના જીવનમાંથી દુઃખના વાદળો કાયમ માટે વિખેરાઈ ગયા. તેને અપાર સંપત્તિ અને સુખ મળ્યા. પણ આ બધામાં સૌથી મોટી વાત એ છે કે તેણે આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી. સાચી શ્રદ્ધા અને વ્રતની શક્તિએ તેના સંઘર્ષમય જીવનને એક સંપૂર્ણ સમૃદ્ધ જીવનમાં પરિવર્તિત કરી દીધું. આ વિશ્લેષણના અંતે મનમાં એક બહુ જ ઊંડો વિચાર આવે છે. જો પેલા પક્ષીઓની જેમ જ રોજના નાના નાના નિર્ણયો અને પસંદગીઓ ભવિષ્યની વાસ્તવિકતા ઘડતા હોય, તો આજે વર્તમાનમાં કઈ આદતો પસંદ કરવામાં આવી રહી છે? આ પ્રાચીન કથા કોઈ જૂની પુરાણી વાત નથી, પણ આજના કર્મો અને તેની અસરો માટેનો એક સચોટ અરીસો છે. તો આ વિચાર પ્રેરક વાત સાથે જ આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. રજા આપશો.